ચલો ફ્રેન્ડ્સ, હવે અમે લોકો સબસિડરી બુક્સ જે છે એનો પાર્ટ 2 વિડિયો છે એ ભણીએ છીએ અને આ વિડિયોની અંદર આપણે લોકો લાસ્ટ વિડિયોની અંદર પહેલા તો શું કર્યું હતું કે ભાઈ સબસિડરી બુક્સ શું હતી, બરોબર છે, સબસિડરી બુક્સના ટાઈપ્સ ક્યાં હતા અને સેકન્ડ વિડિયોની અંદર આપણે લોકો લર્ન કરીએ છીએ કે સબસિડરી બુક્સ છે એ કઈ કઈ આપણે અહીંયા આ લેસનની અંદર લર્ન કરવાની છે. બિલીવ મી ગાઈસ, બહુ જ ઈઝી લેસન છે, મજા જ આવે એવું લેસન છે. નો ડેબિટ ક્રેડિટ રૂલ્સ, કોઈ ડેબિટ ક્રેડિટ રૂલ્સ નો ઉપયોગ નથી કરવાનો, જસ્ટ બોક્સ બનાવવાનું છે અને બોક્સ ની અંદર ડિટેલ ટપકાવી દેવાની છે. ઓકે, તો આપણે લોકો પહેલી સબસિડરી બુક્સ બનાવશું અને આ સબસિડરી બુક્સ નું નામ હશે પરચેઝ બુક. પરચેઝ બુક. આ સબસિડરી બુક્સ નું નામ શું રહેશે ફ્રેન્ડ્સ? પરચેઝ બુક. ઓકે, હવે તમને લોકોને એમ થશે સર પરચેસ બુક છે તો પરચેસ બુકમાં અમે રેકોર્ડ શું કરશું? તમે કીધું એમ જ કે આપણે અહીંયા રેકોર્ડ કરશું પરચેસ, પણ કેવું પરચેસ? જો જુઓ, પેલા આ ગુડ્સ નું પરચેસ હોવું જોઈએ, બરાબર છે, પ્લસ આ પરચેસ છે ઓન ક્રેડિટ હોવું જોઈએ, એટલે કે ક્રેડિટ પરચેસ હશે એની જ એન્ટ્રી કરશું. ક્રેડિટ પરચેસ માનો કે હાફ ક્રેડિટ હશે તો, હાફ ઓન ક્રેડિટ હશે તો, અડધું ક્રેડિટમાં હશે તો એઝ્યુમ ફૂલ ક્રેડિટ પરચેસ. ચલો શું રેકોર્ડ કરશું? ગુડ્સ નું પરચેસ જ રેકોર્ડ કરશું. કેવું પરચેસ રેકોર્ડ કરશું? ક્રેડિટ પરચેસ. હું એમ કીધું કે ગુડ્સ નું પરચેસ રેકોર્ડ કરશું, એનો મતલબ એ શું થયો કે નોટ અસેટ પરચેસ. અસેટ્સ પરચેસ અહીંયા આવશે નહીં, અહીંયા શું આવશે? ઓનલી ગુડ્સ પરચેસ. હું અહીંયા ક્રેડિટ પરચેસ લખું છું, એનો મતલબ શું થયો? નોટ કેશ પરચેસ. કેશ પરચેસ ની અહીંયા આપણે એન્ટ્રી કરશું નહીં. અને કોઈ એક્સપેન્સીસ પે કર્યા હશે તો એને આપણે અહીંયા રેકોર્ડ કરશું, અત્યારે નહીં, બરોબર છે. તો આ હતી પરચેસ બુક. પરચેસ બુકમાં શું લખશું? ગુડ્સ પરચેસ જ, અને પાછું કેવું ગુડ્સ પરચેસ હશે? એ ક્રેડિટમાં જ હશે. હવે આપણે જે બનાવવાની છે પરચેસ બુક, એનો આ સ્પેસિમેન છે એ પેલા એક વખત ડ્રો કરી લ્યો. સ્પેસિમેન ઓફ સિમ્પલ કેશ બુક, પરચેસ બુક, સોરી, પરચેસ બુક ઓફ શ્રી, આવી રીતના બનાવવાની છે આપણે કોઈ પરચેસ બુક. સૌથી પહેલામાં આવશે ડેટ, પછી આવશે નેમ ઓફ સપ્લાયર, પછી આવશે ઇનવર્ડ ઇનવોઇસ નંબર, પછી આવશે એલએફ નંબર અને પછી આવશે એમાઉન્ટ રૂપીસ. સર આ ઇનવોઇસ ઇનવર્ડ નંબર એટલે શું? બિલ નંબર. ઇનવોઇસ ઇનવર્ડ નંબર એટલે શું થશે ફ્રેન્ડ્સ? બિલ નંબર. એટલે અહીંયા આપણે લોકો લખશું બિલ નંબર. દાખલાની અંદર આપ્યો હશે, ટેન્શન કરવાની જરૂર છે નહીં. પરચેસ કોની પાસેથી કરવાનું હોય? વેપારી પાસેથી. વેપારીનું બીજું નામ છે સપ્લાયર, આને આપણે ટ્રેડર પણ કહેવાય. અને ટ્રેડર એટલે કોણ? વેપારી. વેપારી એટલે કે સપ્લાયર. ક્લિયર છે બધાને એવરીવન? આર યુ શ્યોર? ઓકે, હવે આ જ વસ્તુ આપણે ઉપયોગ કરી અને સમ નંબર 4 કરવાનો છે. યાદ કરો, પરચેસ બુકમાં શેની એન્ટ્રી કરશું? ગુડ્સ પરચેસ કર્યો હોય, અને એ પાછો ગુડ્સ કઈ રીતના પરચેસ કર્યો હોવો જોઈએ? ક્રેડિટમાં, એટલે કે બાકીમાં. ઓકે, માનો કે અડધો બાકીમાં હશે ને અડધો કેશ હશે તો આપણે તો ફૂલ, હા, આપણે તો ફૂલ એવો જ ધારવાનો, બરોબર છે, કે બાકીમાં જ છે. તો સમ નંબર 4 કરીએ છીએ. આવી જાઓ ફ્રેન્ડ, સમ નંબર 4, એક્સરસાઇઝ નો સમ નંબર 4. ચાલો ડ્રો કરો મારી સાથે સાથે. પરચેસ બુક ઓફ શ્રી શું નામ છે? સુરેશ. ઓકે, યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ ગાઈસ કે ઘર બેઠા મફતમાં પણ શીખી શકાય. એક એવું પ્લેટફોર્મ કે જ્યાં આપણને એમ લાગે કે સારા લેક્ચર છે તો બીજા સાથે શેર પણ કરી શકાય. એક એવું પ્લેટફોર્મ કે જ્યાં તમને કોઈ કઈ ક્વેરી હોય અને તમે મને પૂછી શકો. એક એવું પ્લેટફોર્મ કે જેમાં વિડિયો લેક્ચર જોઈ અને તમારે કોને ત્યાં ટ્યુશનમાં જવું છે એ પણ નક્કી કરી શકાય. બરોબર ને? આનું નામ છે યુટ્યુબ. ડેટ પર્ટિક્યુલર્સ, પર્ટિક્યુલર્સ ન લખો તો આપણે શું લખવાનું? નેમ ઓફ સપ્લાય. ચલો હું નેમ ઓફ સપ્લાય લખું એટલે આપણે એરર ન થાય. અહીંયા ઇનવર્ડ ઇનવોઇસ નંબર
અહીંયા લેજર ફોલિયો નંબર શું છે? લેજર ફોલિયો આપણે લોકો 9th કે 10th લેસન જોશું એમાં ખબર પડી જાય. અહીંયા એક જ લાઈન બનાવવાની મેં બે બનાવી નાખી. અમાઉન્ટ રૂપીસ. ચાલો તો આટલું આપણે ખાલી બનાવવાનું છે કે પરચેસ બુક ઓફ શ્રી સુરેશની પરચેસ બુક આપણે બનાવવાની છે. હવે આની અંદર આપણે લોકો રેકોર્ડ કરશું શું? તો કે જેટલા પણ ગુડ્સ પરચેસ કર્યા છે, ગુડ્સ પરચેસ કર્યા છે એ પણ કઈ રીતના ક્રેડિટમાં, તો એની જ આપણે એન્ટ્રી કરશું પરચેસ બુકની અંદર. ઓકે છે બધાને ફ્રેન્ડ્સ? ડન 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 ડન. ચલો ગણીએ અહીંયા. ચાલો સમ નંબર 4 એક્સરસાઇઝ નો તમારી ઇલસ્ટ્રેશન સેમ ટુ સેમ હશે, તમારે જાતે કરવાના છે. ક્લિયર? ચાલો 2015 ઓક્ટોબર 1st purchase goods of 10,000 from Deepak on 1 month credit. ચલો દીપક પાસેથી 10,000 નો ગુડ્સ તમે લીધો છે 1 મંથ ક્રેડિટ માટે. તો લખી ના કઈ ગુડ્સ લીધો ને તો લખવો જ પડશે. લખો અહીંયા ડેટ 2000 ઓક્ટોબર 2015 ફર્સ્ટ. કોની પાસેથી ગુડ્સ લીધો? દીપક પાસેથી. અહીંયા શું લખવાનું? દીપક એકાઉન્ટ અને અમાઉન્ટમાં કેટલા લખી નાખવાના? 10,000. બસ ઈઝી. હવે હમણાં ધબધબાટી ગાડી આવી છે, જોજો. એના પછી પરચેસ ગુડ્સ ઓફ રૂપીસ 20,000 from સરદાર સ્ટોર્સ at 10% trade discount, ઇનવોઇસ નંબર 116. પહેલા તો સરદાર સ્ટોર્સ પાસેથી લીધો, ક્રેડિટમાં નેમ આપ્યું છે એટલે 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ. ઓલવેઝ આપણે શું કરતા હતા? જર્નલમાં પણ માઇનસ જ કરતા હતા ને ટ્રેડ ડિસ્કાઉન્ટ. તો અહીંયા માઇનસ કરી દઈએ એટલે 20,000 માંથી 10% ગયા એટલે કે 2,000 ગયા તો બચ્યા કેટલા? 18,000. શું નામ છે? સરદાર સ્ટોર ને ઇનવોઇસ નંબર છે 116. લખી નાખીએ ડેટ 3rd સરદાર સ્ટોર્સ. તમારા માટે લખી દઉં 20,000 માઇનસ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ બોલે તો 18,000 અને ઇનવોઇસ નંબર 116. ઈઝી. તમારે કરો હાલો ફાઇનલ એકાઉન્ટ કોણ બેઠા બેઠા વાર્ષિક હિસાબ. એના પછી 7 પરચેસ ગુડ્સ ઓફ ₹18,000 ફ્રોમ પંકજ ઓન કેશ. નહીં થાય, નહીં રેકોર્ડ કરીએ અહીંયા કારણ કે આ તો સબસિડી બુક છે. આમાં તો ક્રેડિટ જ આવે, કેશ આવશે નહીં. તમારો કટ. પ્લેસ ઓર્ડર વિથ રાજેશ ફોર સપ્લાય ઓફ ગુડ્સ ઓફ 20,000 at 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ. તમે રાજેશને ઓર્ડર આપ્યો છે તો નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. યસ, નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન એન્ટ્રી થાય નહીં. અહીંયા ઓર્ડર હોય એટલે કયો ટ્રાન્ઝેક્શન થઈ ગયો? નોન ઇકોનોમિક. અને નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન ની કોઈ એન્ટ્રી થતી નથી. ભારત માતા કી જય. એના પરચેસ ફર્નિચર ઓફ 16,000 ફ્રોમ વ્યાસ ફર્નિચર માર્ટ ઓન 1 મંથ ક્રેડિટ. તો રીડ કરો આખી ડિટેલ. Purchase furniture of ₹16,000 from Vyas Furniture Mart on 1 month credit. તો ઓકે, હું કહું એની એન્ટ્રી નહીં થાય. શું લીધું છે? ફર્નિચર. ફર્નિચર આપણી અસેટ છે અને અસેટ્સ કોઈ દિવસ પરચેસ માં આવે નહીં. એટલે કે આ સબસિડિયરી બુક્સ માં જો આ ચેપ્ટર પૂરતું જ યાદ રાખવાનું છે કે ગુડ્સ પરચેસ કર્યું હોય ને એ આની અંદર નો આવે. આ લેસન પૂરતી જ યાદ રાખવાનું. બાકી જર્નલ એન્ટ્રી માં બધે તો થશે. જર્નલ પ્રોપર માં આની એન્ટ્રી હોય ને જર્નલ પ્રોપર માં થશે. અસેટ પરચેસ ઓન ક્રેડિટ જો એ ટ્રાન્ઝેક્શન આવ્યો તો એમાં બરાબર છે. એટલે આની એન્ટ્રી અહીંયા થશે નહીં. એના પછી 21 રાજેશ એ સેન્ટ ગુડ એઝ પર ઓર્ડર. હવે રાજેશને આપણે ઓર્ડર આપ્યો તો કેટલાનો માલ મોકલવાનો? 20,000. એમાંથી 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરી દેશે એટલે 20,000 માઇનસ 10% એટલે 2,000 એટલે આપણને 18,000 નો ગુડ્સ મોકલાવશે. સેન્ટ ઇનવોઇસ નંબર 350 આફ્ટર એડિંગ 1,000 ફોર રેલવે ફ્રેટ. એને 1,000 રેલવે ફ્રેટ ના એડ કર્યા છે તો રેલવે ફ્રેટ એક્સપેન્સ છે. એક્સપેન્સ માટેનું ઇનવોઇસ એ બીજું હોય. આપણે તો અહીંયા ગુડ્સ ની જ વાત કરશું. ગુડ્સ કેટલાના મોકલા? 18,000 ના મોકલા. આપણે 18,000 ની એન્ટ્રી કરશું. બરાબર છે. ઇનવોઇસ નંબર 350. તો ચાલો અહીંયા લખીએ 21st
રાજેશ એકાઉન્ટ કેટલા એમાઉન્ટ હતી 18,000 20,000 માઇનસ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ એક્સપેન્સ નું જે કોલમ બનાવશું ને આના પછી આપણે ભણવાના છીએ એમાં એન્ટ્રી કરશું અત્યારે નહીં ઓકે હાલ એના પછી આગળ એના પછી કેટલા મળે 24 પરચેસ ગુડ્સ ઓફ 14,000 at 5% cash discount ગુડ્સ પરચેસ કર્યો 5% cash discount है પહેલા તો આ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે નહીં મારો ચોપડી કારણ કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હોવા માટે ફર્મનું નામ હોવું જોઈએ અથવા કીધેલું હોવું જોઈએ કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે બીજી વસ્તુ અહીંયા કેશ ડિસ્કાઉન્ટ આપેલો વર્ડ છે અને કોઈ ફર્મનું કેવું કોઈ નામ નથી આપ્યું તો આ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન નથી આ કેશ ટ્રાન્ઝેક્શન છે અને કેશ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કેશ બુકમાં થશે અહીંયા થશે નહીં ક્લિયર Purchase goods of rupees 30,000 from Nilesh at 10% trade discount, half of the amount paid immediately by check. વાત થઈ ગઈ હતી કે ભલે અડધી અમાઉન્ટ પે કરે આપણે તો અહીંયા કેવું એઝ્યુમ કરવાનું ફૂલ ક્રેડિટ માં છે એવું જ એઝ્યુમ કરવાનું તો 30,000 માંથી 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ માઈનસ કરી નાખો 30,000 10% કરો એટલે કેટલા થયા 3,000 એટલે બચ્યા કેટલા 27,000 તો તમે નિલેશ પાસેથી 27,000 રૂપીસ ની એન્ટ્રી કરશો ડેટ અહીંયા લખીએ 25th Nilesh account 30,000 નો ગુડ્સ હતો માઇનસ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે કેટલા થયા 27,000 હાફ અમાઉન્ટ પેડ કર્યું ભલે એને હાફ પે કર્યું અહીંયા તો આપણે ફૂલ બાકીમાં ધારશું બરાબર કે બધે કેવું છે બાકીમાં છે આપણે એવું ધારવાનું છે ક્લિયર છે બધાને આગળ ના આગળ 26 Purchase goods of rupees 15,000 from Chirag at 10% trade discount 5% cash discount amount paid immediately okay હજી આખી રકમ વાંચો ને હા ઓકે હા વાંચો આગળ 10% trade discount 5% amount paid immediately amount તરત આપી દીધા છે તો એન્ટ્રી થાય નહીં આપણે તો ક્રેડિટ પરચેસ જ લખવાના છે કે બાકીમાં જે માલ લઈને એ જ લખવાનો તમે કેશમાં પેમેન્ટ આપી દો તો અહીંયા લખવાનું થતું નથી એટલે એનો મતલબ એવો છે કે સબસિડરી બુક્સમાં આની એન્ટ્રી થશે નહીં નો એટલે એનો મતલબ એવો છે કે તમારે એને આ ચેપ્ટર ની અંદર બધી ડિટેલ્સ રીડ કરવી પડશે એનો મતલબ એવો છે કે તમારે બધી વસ્તુ વાંચવી પડશે બાકી મેળ આવશે નહીં એટલે બધી વસ્તુ વાંચતા રહી જાવ ફ્રેન્ડ્સ ઓકે પરચેસ ગુડ્સ ઓફ 40,000 ફ્રોમ નીતિન ઇનવોઇસ નંબર 151 નીતિન પાસેથી નામ આપ્યું નીતિન નું બીજી કઈ ડિટેલ નથી એટલે નીતિન પાસેથી બાકીમાં જ લીધો સ્વાભાવિક વસ્તુ છે ઠોકી મારો 30મો ડેટ કેટલી 30 નીતિન એકાઉન્ટ કેટલાની ગુડ્સ છે 40,000 બિલ નંબર કેટલા છે 151 खत्म सम माय डियर फ्रेंड्स करो टोटल 10 ने 8 10 ने 18 28 ने 8 36 ने 10 46 ने 20 46 ने 20 66 66 ने 7 73 73 ने 40 1,13,000 આવે ને આવે કે નતો 1,13,000 શાબાશ એ બાત આને કહેવાય ટોટલ ક્રેડિટ પરચેસ આહા આવ્યું કે ના આવ્યું માય ડિયર ફ્રેન્ડ્સ ઇઝી આજે આવે ટોટલ ચેક કરજો પછી લાગે ભાગે લોહી ની ધાર આપણી ઉપર નામ નહીં માય ડિયર ફ્રેન્ડ્સ ટોટલ ક્રેડિટ પરચેસ 1,30,000 ભારત માતા કી જય આવ્યું ઓકે તો આ વિડિયો એવો બીજા લેક્ચરમાં બીજો વિડિયો ઓકે